હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આલુ પરોઠા। આલુ પરોઠા ભરવામાં નહીં ફાટશે કે નહીં તૂટશે, મસ્ત મજાના ફાટ્યા વગરના આલુ પરોઠા બનાવીશું। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા બટેટા લીધેલા છે અને મેં 500 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે। બટેટાને મેં સેજ નિમક નાખી અને બાફી લીધેલા છે અને સરસથી મેશ કરી લેશું। બટેટાને મેસરની મદદથી આપણે સાવ મેશ કરી લેવાના છે બટેટાને। મેં બટેટાને અહીંયા મેશ કરી લીધેલા છે અને બટેટા આપણે સાવ મેશ કરી લેવાના છે। એનો એક મોટો ટુકડો ના રહેવો જોઈએ। જો મોટો ટુકડો રહેશે ને તો જ્યારે આપણે આલુ પરોઠા બનાવીશું ને વણવાની ની મજા આવે અને ત્યાંથી આપણું પરોઠું તૂટી જશે। એટલે બટેટાને સાવ મેશ કરી લેવાના। હવે આ બટેટા મેશ થઈ ગયા છે, આપણે તેમાં મસાલા કરી લઈએ। આપણે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન મરચું પાવડર, લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। હું અત્યારે ગ્રીવા માટે ભેગું બનાવું છું એટલે થોડું ઉમેરીશ। અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન હિંગ મસાલામાં ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। ને અહીંયા અડધી ટીસ્પૂન જેટલું હું નિમક ઉમેરીશ, કેમ કે મેં નિમક જ્યારે બટેટા બાફેલા ત્યારે પણ ઉમેરેલું। અડધી ટીસ્પૂન કિચન કિંગ મસાલો ને આમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ, થોડાક લીલા ધાણા ભાજી। હવે આપણે આ બધી વસ્તુને બટેટારે મિક્સ કરી દેશું। તમારે આમાં ખાંડ ઉમેરવી હોય તો ખાંડ પણ 2 દાણા ઉમેરી શકો। અત્યારે હું ખાંડ નથી ઉમેરતી, તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો ખાંડ પણ ઉમેરી શકો। આલુ પરોઠાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, મસ્ત મજાનો, એકદમ સરસ ટેસ્ટી એવો। અને પછી તમારે ચેક કરીને જોઈ લેવાનું, કોઈ બી વસ્તુ કરતી હોય તો તમે પાછળથી ચેક કરી લ્યો, પછી પાછી ઉમેરી દેવાની। તો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા પરોઠાનો લોટ પણ બાંધી લીધેલો છે, જે આપણે ઘઉંનો ઝીણો લોટ આવે રોટલીનો, તેમાં નિમક અને આખું જીરું ને તેલનું મોણ નાખી અને લોટ બાંધી લીધો। જે આપણે પરોઠાનો લોટ બાંધીએ ને તે જ રીતે આ લોટ બાંધીને મેં તૈયાર કરી લીધેલો છે। તો લોટ પણ બંધાઈ ગયો, મસાલો પણ થઈ ગયો। હવે આપણે તેની સાથે ખાવા માટેની એક મસ્ત મજાની ચટણી બનાવીશું, દહીંની ચટણી બનાવીશું બહુ સરસની। તો અહીંયા હું એકાદી વાટકા જેટલું દહીં લઈશ। દહીં સરસ તાજું હોય ને તેવું લેવાનું છે, બહુ ખાટું હોય ને તેવું નથી લેવાનું। દહીં છે તેમાં હું ખાંડ ઉમેરીશ, 1 ટેબલ સ્પૂન જેટલી આપણે આમાં ખાંડ ઉમેરીશું। આ ચટણી સરસ મીઠી ચટણી થશે। દહીં થોડુંક ખાટું હોય અને એમાં ખાંડ ઉમેરીશું તો ખાટી મીઠી બંને થશે, હાવ નકરી મીઠી પણ નહીં થાય। તો આપણે ખાંડને અને દહીંને વિસ્કરની મદદથી મિક્સ કરી લેશું સારી રીતે। દહીં મિક્સ થઈ ગયું છે। મેં અહીંયા દાળિયાનો ભૂકો લીધેલો છે, દાળિયા હોય તેને છાલનો ભાગ કાઢી અને તેને થોડુંક વાટી લેવાનું। ખાંડણીમાં નાખીને વાટી લો તો પણ ચાલે અને મિક્સરમાં વાટો તો પણ ચાલે, પણ અધ કચરું વાટવાનું, બહુ વાટવાનું નથી, સાવ ભૂકો નથી કરી નાખવાનો એનો। તો આપણે અહીંયા 3-4 ચમચી જેટલો તે ભૂકો ઉમેરીશું દહીંમાં। આ 3 ચમચી જેટલો મેં અહીંયા દાળિયાનો ભૂકો લીધેલો છે ને અહીંયા હું થોડુંક નિમક ઉમેરીશ, થોડુંક હજુ અડધી ટીસ્પૂન થી પણ ઓછું નિમક ઉમેરવાનું છે, બહુ જાજુ નથી ઉમેરવાનું નિમક। અને આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું। ને હવે એવું લાગે કે ઘટ લાગે છે તો આપણે તેમાં થોડીક છાશ ઉમેરવાની, દહીં ઉમેરવાની જરૂર નથી, જે તમારી ઘરે નોર્મલ છાશ હોય ને તે પણ તમે લઈ શકો। ને આને હું વિસ્કરના મદદથી સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આપણે આમાં દહીં અને દાળિયા સરસ મિક્સ થઈ ગયા છે। આપણે 2 ચમચી જેટલું ટોપરાનું છીણ, જે ટોપરાનો સાવ ભૂકો આવે છે ને તે ઉમેરીશું, 2 ચમચી આપણે આમાં ઉમેરવાનું। હવે આપણે ટોપરાના છીણને પણ આમાં સારી રીતે મિક્સ કરી લેશું। તમે જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ મસ્ત મજાની। પછી આપણે આમાં તડકો કરવાનો બાકી છે, પણ તમે એની થિકનેસ જો આ રીતની તમારે એની થિકનેસ રાખવાની। અને હજી આપણે આમાં દાળિયા ઉમેરેલા છે તો દાળિયા થોડી વાર માટે દહીંમાં પલળશે એટલે સરસ ફૂલશે, એટલે હજી થોડી ઘટ થશે, એટલે પેલા આપણે આટલી થિકનેસ રાખવાની છે। અને મેં તમને પહેલા કહ્યું તેમ જો તમે દહીં ઉમેરી દીધું અને હજી પછી તમને દાળિયાનો ભૂકો ઉમેરો તે પછી તમને એમ લાગે કે ઠીક છે ચટણી, તો તમે થોડીક છાશ પણ ઉમેરી શકો। તો થોડીક છાશ ઉમેરી દેવાની અને તમારે જેવી ઘટ જોઈએ તે પ્રમાણે તમારે કરી લેવાની। હવે ગેસ ચાલુ કરીને આપણે તડકા પેન મૂકીશું ને આપણે એમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, જાજુ નથી ઉમેરવાનું। અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીશું ને રાઈને ખીલવા દેશું। રાઈ સરસ ખીલી જાય પછી અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું, ચપટી જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચા, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન। ગેસ ઓફ કરી દેશું। આપણી ચટણી બનાવેલી છે તેમાં વઘાર ઉમેરી દેશું અને આપણે આને વઘારને આમાં મિક્સ કરી લેશું સારી રીતે।
તો આ ચટણી પણ મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ, તમે જો. અને આ ચટણી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત આ ચટણી બને છે. આપણે આલુ પરોઠા ભેગી તો આ ચટણી એકદમ મસ્ત લાગે છે, બહુ સરસ. તમે જ્યારે આલુ પરોઠા ઘરે બનાવો ને ત્યારે એકવાર આ ચટણી જરૂરથી બનાવજો, બહુ મસ્ત આ ચટણી બનીને તૈયાર થાય. ને આલુ પરોઠા આવે તો બહુ મજા આવે આ ચટણી ખાવાની. તો આપણી ચટણી પણ બની ગઈ. હવે આલુ પરોઠા બનાવી લઈએ. હવે આપણે આ લોટ છે તેને કેળવી લઈએ સરસથી. જ્યારે આપણે લોટ બાંધીએ ને ડો બાંધીએ ત્યારે પરોઠાનો તેને 10 મિનિટ રેસ્ટ આપવાનો, પછી જ પરોઠા બનાવવાના. પછી આ રીતે કેળવી અને પછી પરોઠા બનાવી લેવાના. હવે આ લોટમાંથી હું આ રીતે એક મોટો લુવો લઈશ. સાવ નાનો લુવો નથી લેવાનો, મોટો લુવો લેવાનો. ગોયણું કરી લેશું, તેને લોટમાં બોરી લેવાનું. થોડીક નાની એવી રોટલી બનાવીશું, બહુ મોટી નથી બનાવવાની. આ રીતે મેં આવડી રોટલી બનાવી લીધેલી છે. જે આપણે આલુ પરોઠાનો મસાલો બનાવેલો છે ને તે આમાં મૂકી દેશું. સરસથી ભરી દેવાનો. આખી મોટી 2 ચમચી જેટલો ભરેલો છે. અને આ રીતે પેક કરી લેશું. આ રીતે સરસથી પેક થઈ ગયો. હવે આપણે આને લોટમાં રગદોળી દેશું અને સહેજ હાથેથી પ્રેસ આપી દેવાનો પેલા. હવે પોલા હાથેથી વણી લેશું. આ રીતે પોલા હાથેથી વણતું જવાનું અને ફેરવતું જવાનું. હવે આપણે સાઈડ ફેરવી નાખશું અને આ બાજુથી વણી લેશું. અને સાઈડમાં આપણે લોઢી પણ ગરમ મૂકી દેવાની છે. આપણે પરોઠું વણી લઈએ ને ત્યારે લોઢી પણ ગરમ થઈ જાય. મસ્ત મજાનું પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું. હવે આપણે લોઢી પણ ગરમ થઈ ગઈ છે. પરોઠાને તેમાં ઉમેરી દેશું અને પરોઠાને આપણે મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ને તેવું શેકી લેશું. એક બાજુથી શેકાય એટલે આપણે તેને પલટાવી લેશું. હવે તે પરોઠું શેકાય છે ત્યાં સુધીમાં હું બીજું ગોળનું લઈશ આ રીતનું અને તેને લોટમાં બોળી અને પાછું વણી લેશું. જે રીતે આપણે પેલું વણેલું ને તે જ રીતે. એટલું વણાઈ જાય પછી આપણે તેમાં મસાલો ભરી દેશું. મસાલો તમારે જેટલો ટેસ્ટ પ્રમાણે ભરી શકો, વધારે ઓછો. આ રીતે ભરાઈ ગયો મસાલો. હવે આપણે આ રોટલીને પેક કરી દેશું. આ રીતે બધી બાજુથી પેક કરી દેવાની. આ રીતે સરસ પેક થઈ ગઈ. અને તેલ ઉમેરીશું. તેલ, ઘી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો. જો મસ્ત ફૂલેલું ફૂલેલું થઈ ગયું ને. આપણે પલટાવી દેશું અને આ બાજુ પણ તેલ લગાવી દેશું. હેલ્ધી સરસ જોતા હોય તો ઘી પણ લગાવી શકો. તમને જે ઈચ્છા હોય ને તે તમે લગાવી શકો. આપણે બંને બાજુથી સરસ ક્રિસ્પી કરી લેશું તો જ પરોઠા ભાવે. ઢીલા ઢીલા પરોઠા ના મજા આવે. સરસ ક્રિસ્પી હોય ને તો મજા આવે ખાવાની. એટલે જ્યારે આપણે પરોઠું શેકતા હોય ને ત્યારે ગેસ મીડિયમ જ રાખવાનો. મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ને તેવા શેકી લેવાના. હવે આ સરસ શેકાઈ ગયું છે, તેને હું બહાર કાઢી લઈશ. કેવું મસ્ત બનીને તૈયાર થઈ ગયું. હવે આને પણ આપણે સેજ લોટ લગાવી દેશું અને હળવા હાથેથી વણી લેશું. હવે આ પણ વણાઈને તૈયાર થઈ ગયું છે. અને પણ આપણે શેકી લેશું. ઉમેરી દઉં, શેકી લઉં. આપણે પેલું જે પરોઠું શેકેલું તે જ રીતે આપણે આને પણ મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ને તેવું શેકી લેશું. એક બાજુથી શેકાઈ ગયા પછી આપણે તેને પલટાવી લેશું. ઓલું શેકાય છે ત્યાં સુધીમાં હું તમને આંખ ખોલીને પણ બતાવું કેટલો મસાલો સરસ બધો છે. આમાં આપણે કેટલો બધો મસાલો ઉમેરેલો છે. અને આલુ પરોઠામાં તો સરસ મસાલો ભરેલો હોય તો જ ભાવે, નહીતર તો રોટલી ખાતા હોય તેવું લાગે. આને પલટાવી દેશું. આપણે આમાં તેલ ઉમેરી દેશું. આપણે આને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવું શેકી લેશું. આ પણ સરસ ક્રિસ્પી થઈને શેકાઈ ગયો છે. આપણે આને પણ બહાર કાઢી લેશું. તો આપણે આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. ચાલો તો આપણે આ આલુ પરોઠાને કટ કરી લઈએ. આલુ પરોઠા તો નાના મોટા બધાના ફેવરિટ જ હોય. તો ચાલો આપણે સર્વ કરીએ. જે આપણે ચટણી બનાવેલી છે તે સર્વ કરીશું. અને તમે જો થોડી થોડી ઘટ થઈ ગઈ. થોડી વાર માટે રહેશે ને એટલે સરસ દાળિયા ફૂલશે એટલે સરસ ઘટ થઈ જશે. તો આપણે ચટણીને પણ સર્વ કરીશું. તો અત્યારે તો કેરીની સિઝન છે તો કેરીનું સલાડ તો જમવામાં હોય જ. તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આલુ પરોઠા. તેની સાથે મેં દાળિયા, દહીં અને ટોપરાની ચટણી બનાવેલી છે અને સાથે કેરી પણ. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. અને મેં તમને પહેલા કહ્યું તેમ જો મેં આ રીતે બનાવેલા તો એકય આલુ પરોઠું ફાટ્યું પણ નથી અને તેનો મસાલો પણ બહાર નથી નીકળેલો ને. તમે જોયું ને એકદમ સરસ બધાની કિનારી જો ગોળે ગોળ જ છે. એકય તૂટીને બહાર નથી નીકળવું એકયનો મસાલો. જો આજની આ આલુ પરોઠાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે.